નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં આજે મુદ્દા પર વાત કરવી છે। હંમેશા સીધું અને સટમાં એ તમામ મુદ્દાઓ અમે આપની સમક્ષ રજૂ કર્યા છે કે રાજ્યમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જ્યાં જ્યાં વસ્તુમાં મેળવણી થઈ રહી છે, એટલે કે આરોગ્યના અસુરો, આ તમામ જે વ્યક્તિઓ છે, આ તમામ અસુરો છે, એમને બેનકાબ કર્યા છે ગુજરાત ફર્સ્ટે સીધું અને સટમાં। અને આજે એવા જ મુદ્દા પર વાત કરવી છે, પરંતુ આજનો મુદ્દો વધારે ગંભીર છે, કારણ કે આરોગ્ય સાથે ચેડા થતા આપણે હંમેશા જોયા છે। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય છે। ક્યાંક તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, પનીરમાં ભેળસેળ, આ તમામ જગ્યા પર ભેળસેળ કરવામાં આવે છે। અને ત્યારબાદ હવે આજના દિવસે તો હદ વટાવી દીધી છે, કારણ કે આ જે અસુરો છે એ અસુરોએ પોતાની હદ વટાવી છે। અને હા, હદ એટલે વટાવી છે કારણ કે તેમણે બાળકોના મોઢે જતો કોળિયો પણ છીનવી લીધો છે। તમે કઈ નિમ્ન કક્ષા સુધી જશો, તમે એકવાર તો વિચાર કરી લો। ગરીબ બાળકોના મુખે આવતો કોળિયો તમે એમના હાથમાંથી છીનવી રહ્યા છો, ક્યાં સુધી જઈ રહ્યા છો? તમારી ગરિમા કંઈક તો જાળવો, કંઈક તો મહેરબાની કરો એ બાળકની ઉપર। તો સીધું અને સટમાં આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। તો ગરીબ બાળકોના મધ્યાહન ભોજનની સાથે ચેડા થઈ રહ્યા છે। બાળકોના હકનું ભોજન સરકારી બાબુ ચાવ કરી રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો। મામાજી ગોળિયા ગામમાં તંત્રની લાલિયાવાડી ખુલી છે, અને આ લાલિયાવાડીની આખી પોળ ખુલી ગઈ। બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં અનાજમાં માટી નીકળી। અમે દ્રશ્યો પણ આપને બતાવીશું કે અનાજમાં કેટલા પ્રમાણમાં માટી છે। ઘઉં અને ચોખામાં વિપુલ પ્રમાણમાં માટીની ભેળસેળ દેખાઈ રહી છે। આ બાળકોના સ્વાસ્થ્યની સાથે ચેડા છે। મધ્યાહન ભોજનમાં માટી, આ ખાદ્ય અનાજનો જથ્થો જોઈ અને વાલીઓ લાલઘૂમ થયા છે। અને થાય જ કારણ કે એક પોષણક્ષમ આહાર બાળકને મળે છે, આવા વાયદાઓ કરવામાં આવે છે, અને ત્યારબાદ જો આ પ્રકારની કરતૂત કરવામાં આવે તો ખરેખર ખૂબ શરમજનક વાત છે। ગરીબ બાળકો માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ આટલા રૂપિયા ખર્ચાય છે, બાળકો સુધી કેમ આવું ભોજન આવે છે? આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અનાજની જેટલા જ કાંકરા દેખાઈ રહ્યા છે। રાજ્ય સરકારની મનસા સારી છે, પરંતુ આ વચેટિયાઓ કોણ છે જે આખી મનસાને કોરી ખાય છે? વચેટિયાઓ માસૂમના નામે મલાઈ ખાઈ જાય છે। ગરીબ બાળકોના હકમાં કોણ ગોલમાલ કરી રહ્યું છે નથી સમજાઈ રહ્યું, અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટે છે। અને આ વખતે તો હદ થઈ ગઈ, કારણ કે આ વખતે સવાલ બાળકોનો છે, અને આવી રીતે બનશે કુપોષણ મુક્ત ગુજરાત। ખાવામાં જીવડા આવે છે ત્યારે અમે દેખવા આવ્યા અહીંયા, તો જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને, જે ઘઉં તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથરા જોવા મળે, ખાવા જેવું તો છે જ નહીં કશું એમાં અંદર। અને બાળકો એવું ખાય છે તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। તો બાળકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે। મધ્યાહન ભોજન અને મધ્યાહન ભોજનના નામે બાળકોની સાથે જે મજાક કરવામાં આવી રહી છે, એ મજાકને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ સવાલો ઉઠાવી રહ્યું છે, અને સવાલ છે કે મધ્યાહન ભોજનના નામે ક્યાં સુધી આખી જે મજાકનો ક્રમ છે એ ક્યાં સુધી ચલાવવામાં આવશે, અને એ પણ બાળકના નામે। આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે મધ્યાહન ભોજન યોજનામાં ક્યાં સુધી આ પ્રકારની લાલિયાવાડીઓ ચાલશે? મધ્યાહન ભોજનમાં આ જે માટીની ભેળસેળનું જે આખું ષડયંત્ર છે, એ ષડયંત્ર કોના દ્વારા રચવામાં આવ્યું છે? ષડયંત્ર કોનું છે? અને બાળકોના સ્વાસ્થ્યની સાથે આવી ગંદી રમત શા માટે રમી રહ્યા છો? અને રમી રહ્યા છો તો રમત ક્યાં સુધી રમશો તમે? આવી રીતે બનશે કુપોષણ મુક્ત ગુજરાત। ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની કરતૂતોથી શું લાગી રહ્યું છે કે કુપોષણ મુક્ત ગુજરાત બનશે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે મધ્યાહન ભોજન યોજના છે કે પછી મલાઈ ખાવાનો આખો અખાડો છે? કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા, મલાઈ ખાવા સિવાય આમાં કોઈ જ બીજી વાત નથી। માસૂમના નામે ભ્રષ્ટાચારની મલાઈ આખરે કોણ ખાઈ રહ્યું છે? સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે। કોણ છે એવા વચેટિયા જે ઉપરથી આવતી સહાયને નીચે સુધી નથી પહોંચવા દેતા? કોની રહેમ નજર હેઠળ આ આખી લાલિયાવાડી છે જે ચાલે છે? અને માસૂમના હક પર તરાપ મારનારા પર કાર્યવાહી ક્યારેક થશે? માસૂમનો હક તો છીનવી જાય છે, પરંતુ એમના પર કાર્યવાહી થવી જોઈએ। ગરીબ બાળકોના આરોગ્યની સાથે ફરી એકવાર કોણ ચેડા કરી રહ્યું છે એ પણ સૌથી મોટો સવાલ છે। આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગરીબ બાળકોના હકમાં
ગોલમાલ કોણ કરી રહ્યું છે અને જવાબદારોની સામે પગલાં લેવામાં આવશે કે પછી ઢાંક પીછોડો કરવામાં આવશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે આને લઈને, કારણ કે એક બાદ એક અને ખૂબ વધારે મહત્વના સવાલો કે જવાબદારો જે તે વ્યક્તિ છે એમની સામે પગલાં લેવામાં આવશે કે પછી એમનો ઢાંક પીછોડો કરવામાં આવશે? પૈસાની રોફથી આ બધું ઢાંકી દેવામાં આવશે કે પછી જે આખી આ બગડેલી વ્યવસ્થા છે એને સુધારવાના થોડાક પણ પ્રયત્ન કરવામાં આવશે? એટલે મુદ્દો ખૂબ ગંભીર છે, કારણ કે મુદ્દો આવતીકાલના ભવિષ્યનો છે, ગુજરાતના ભવિષ્યનો છે, દેશના ભવિષ્યનો છે. આ પ્રકારનું એમને જો ભ્રષ્ટાચાર થતા બાળક નાનપણથી જ જોશે તો પછી આગળ જઈને શું શીખવાનું છે એ બાળક? અને ગરીબના બાળકનો કોળિયો છીનવી રહ્યા છો. આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે છે સામાજિક કાર્યકર કાજલ તથાસ્તુ અને વિજય દવે, જાગૃત નાગરિક બનાસકાંઠાથી છે. આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. કાજલબેન, સૌથી પહેલો પ્રશ્ન મારો આપને છે કે આજે આખું ષડયંત્ર, આજે આખો ભ્રષ્ટાચારની વાત સામે આવી છે, એ ભ્રષ્ટાચારની વાત અને આ ખરેખર ખૂબ શરમજનક છે, ખૂબ જ શરમજનક છે. આપનું શું કહેવું? પહેલા તો હું આના ઉપર એક જ વાત કહીશ કે સુપોષણ ઉપર આટલા બધા કાર્યક્રમ થાય છે આંગણવાડીમાં, અને એ આંગણવાડીમાં કાર્યક્રમ કહીને આપણે બહુ જ વાહવાહી બટોરીએ છે, પણ જ્યારે જે એ કાર્યક્રમ મહિનામાં 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ થાય છે, અને આ જે કાર્યક્રમો જે છે મિડ ડે ભોજનની વાત છે એ ડેલી થાય છે. આની અંદર ઘણી બધી વાતો અંદર મળેલી હશે જેના ઉપર આપણે અંદરથી ઝીણવટપૂર્વક કામ કરવું પડશે અને તપાસવું પણ પડશે, કારણ કે આ જે સિંગલ હેન્ડથી તો આ વસ્તુ બની નથી, પહેલી વાર પણ બની નથી. વારે વારે આવા કેસીસ જોઈએ છે કે એમાં જીવડા નીકળે છે, કાંકરા નીકળે છે, વસ્તુઓ ખરાબ આવે છે, સસ્તી પ્રકારની આવે છે. જો આપણે ખેત બજારમાંથી જ જો આપણે ઘઉં ખરીદીએ અને આપણા ઘરે જો ચોખ્ખા વીણાટ ઘઉં આવતા હોય તો ટેન્ડરની અંદર પૂરા પૈસા ભરીને સરકાર જ્યારે વસ્તુ ખરીદતી હોય તો એની અંદર કાંકરા કેમ આવે? તો પછી જે જગ્યાએથી વસ્તુ ખરીદવામાં આવે છે ત્યાં ભેળસેળ થાય છે કે એ પછી એ જગ્યા પર લાવી અને એનો વજન છે એ વધારવા કે ઓછો કરવા માટે, મતલબ સપોઝ કે 50 કિલોની બોરી હોય તો એની અંદર 10 કિલો કાંકરા નાખી દે અને એને 40 કિલો ઘઉં અને 10 કિલો કાંકરા કરીને આપે, કે પછી સડેલો જે હોય કે 1 વર્ષ જૂનો માલ હોય એ સરકારને પકડાઈ દે. સરકાર પૂરા પૈસા આપે છે તો સરકાર બાળકોને પૂરું ભોજન અને જે સુપોષિત ભોજન છે એ કેમ નથી મળતું? આના ઉપર ખૂબ જ ચર્ચા કરવાની વિષય છે, અને ખાલી ચર્ચાનો વિષય નથી, આની ઉપર કામ પણ થવું જોઈએ, આની ઉપર નિર્ણયો પણ લેવા જોઈએ અને સરકાર સુધી આ વાત પહોંચે એને એવું પણ આપણે કામો કરવા જોઈએ. અને આ જે વાત થઈ રહી છે અત્યારે એને એ માનું છું હું કે બહુ સારો કન્સેપ્ટ છે, કારણ કે આવી નાની નાની વસ્તુ ઉપર આપણે ધ્યાન દેતા નથી, અથવા 1 દિવસ 2 દિવસ આ ટીવીમાં ચાલે છે અને પછી સરકાર પણ ભૂલી જાય છે. પણ આને વારે વારે આપણે યાદ કરાવતા રહેવું પડશે કે આવી ભૂલો જે છે એ ન થાય, કારણ કે આ આપણે જે યુવા પેઢી છે એની જીવન સાથે આપણે ચેડા કરી રહ્યા છીએ. જાણી જોઈને કરવામાં આવેલી વાતને ભૂલ ના કહી શકીએ. વિજયભાઈ, આપની પાસેથી સૌપ્રથમ પ્રતિક્રિયા જાણવા માંગુ છું, કારણ કે આજે આખી શરમજનક ઘટના સામે આવી છે અને આ બાળકોને સાંકળતી આ ઘટના છે. પહેલા તો આપનું શું કહેવું? નમસ્કાર, હું ડીસાથી વિજય દવે. ધાનેરાના બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના મામાજી ગોળિયાની શાળાની અંદર જે મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતું જે અનાજ છે, ચોખા અને ઘઉં, એની અંદર ચોખા અને ઘઉં કરતા વધારે માટીના ટુકડા છે. તો આ સરકારની લાપરવાહી છે. અત્યારે ગુજરાતની અંદર જોઈએ તો રામ રાજ્ય નથી પણ ભગવાન ભરોસે ચાલતું રાજ્ય છે. અહીંયા દિવસે ને દિવસે નવી નવી કંઈક ને કંઈક ઘટનાઓ બનતી રહી છે. સરકાર એ ઊંઘી રહી છે. અહીંયા જોઈએ તો નકલીનો જે કાંડ છે એ એક ગુજરાતના દરેકે દરેક જે સરકારના જે પણ કોઈ પણ વિભાગો છે એ બધા ક્યાંક ને ક્યાંક નકલી કાંડથી ભેળવાઈ ગયા છે. બાળકોની જયારે વાત કરતા હોય તો બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તો એમના સાથે, એમના આરોગ્ય સાથે ક્યારે કોઈ પણ જતા આપણે ચેડા ના કરવા જોઈએ. પરંતુ જયારે આવી વાત થતી તો આપણને ખૂબ દુઃખ લાગે છે, અને સરકારે આ બાબતે ખૂબ ગંભીર બનવું જોઈએ અને આવા જે કોઈ પણ આવા લોકો છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. હમણાં તાજેતરની વાત કરીએ તો અમારા બનાસકાંઠાના અંબાજીની અંદર નકલી ઘીથી પ્રસાદ બન્યો હતો. તો એક આસ્થાનો એક મોટો મા અંબાઈ અમારે આસ્થા છે, અને માતાજીની જયારે પ્રસાદની વાત આવે એની અંદર તો એ હજુ બનાસકાંઠાના લોકો એ દુઃખની અંદર, એ આઘાતની અંદર ઉછર્યા પણ નથી. અને અહીંયા ફરી ધાનેરાની અંદર આ ભેળસેળ વાળું અનાજ દેખવા મળ્યું છે. તો ફરી સરકાર, ખબર નથી કેમ સરકારને કોઈ આ વખતે આંખ કે કાન બધા મૂંગી બહેરી થઈ ગઈ છે કે કેમ. લોકોની ખૂબ અપેક્ષાઓ છે સરકાર પ્રત્યે, અને અત્યારે આપણે જોવા જઈએ તો ભારતને જો વિશ્વગુરુ બનાવવું હોય, માં ભારતીને વિશ્વના ફલક ઉપર જયારે આપણે બેસાડવાની વાત કરતા હોઈએ
આપણી ઇકોનોમી, આપણું અર્થતંત્ર આ જ્યારે વર્લ્ડની અંદર આપણે જ્યારે નામના મેળવવા માંગતા હોઈએ તો પછી આપણા બાળકો કુપોષણ અને કુપોષિત રહેશે તો ક્યાંથી ચાલશે? તો આ બાબતે સરકારે ગંભીર બનવું જોઈએ. અને મને એવું લાગે છે કે તંત્રની અંદર ઘણા બધા જે સ્થળો છે ખૂબ ઘૂસી ગયો છે. આવું નવું રેશનિંગ કાર્ડમાં પણ એવું છે, જે જાહેર વિતરણ છે એની અંદર રોજે રોજ એ લોકોના સર્વર ડાઉન થઈ જતા હોય છે. ગરીબ માણસ, વિધવા બહેનો, માતાઓ, અપંગો, દિવ્યાંગો આ બધા જે રેશન કાર્ડ ઉપર નભતા હોય છે અને જ્યારે એમના જીવનની વાત, જીવન નિર્વાહની વાત આવે અને રેશન કાર્ડ લેવા જાય ત્યારે એ લોકો સર્વર નથી ને કઈ આ નથી, આજે દાળ નથી આવી, આ નથી આવી. મને એવું ધ્યાને છે કે આ બધી દાળો છે બારોબાર વેચાઈ જાય છે, સારામાં સારા જે અનાજો વેચાઈ જાય છે અને આને સર્વર કરવા માટે આ લોકો ક્યારેક આવા અંદર માટીના કણો નાખી દેતા હોય છે, કોઈ ભેળસેળ કરતા હોય છે. આ ભેળસેળના કારણે અત્યારે લોકોના આરોગ્ય સાથે ખૂબ ચેડા થઈ રહ્યા છે. એટેક જે આવી રહ્યો છે યુવાનોમાં, તો તેલમાં ભેળસેળ છે. એ બધા ડોક્ટર્સ ને જે આપણું તબીબી વિજ્ઞાન છે એ કહે છે કે ભાઈ આ ભેળસેળ જે થાય છે એ એટેક જે આવે છે ભેળસેળના કારણે આવે છે. તો અત્યારે જો કે 1 મહિનો રજા છે પણ લગ્ન સરાની પણ મોટી સિઝન ચાલે છે. તો ગુજરાતની જનતાને ભેળસેળથી દૂર કરવી પડશે. અને જ્યારે બાળકોની વાત આવતી હોય, બાળકોના પોષણની વાત આવતી હોય તેની અંદર ક્યારેય પણ 1% આપણે ન ચલાવવું જોઈએ. અને જો આવું ચાલશે તો એક એવો સમય આવશે કે જ્યારે લોકો આ વસ્તુ કંટાળીને જ્યારે રોડ ઉપર આવશે ત્યારે સરકારને પણ ખૂબ તકલીફો પડશે. તો આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે નાગરિક જી બિલકુલ, તો તમામને જાગૃત થવાની ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિ ખૂબ શરમજનક કહી શકાય. હવે તો બાળકોને પણ નથી છોડ્યા. કાજલબેન, આપની પાસેથી એ જાણવા માંગુ છું કે સામાન્ય રીતે જ્યારે ઘઉં ઘરમાં આવતા હોય છે, 12 માસના ઘઉં ભરાતા હોય છે અને હવે તો એ સમય આવી ગયો છે કે ઘઉંમાં કાકરા પણ નથી જ દેખાતા, માટી નથી જ હોતી, સાફ કરવામાં આવે છે ત્યારે, પરંતુ અહીંયા તોલી દેવામાં આવે છે ઘઉંને એટલા વજનની સાથે. એટલે કે જ્યારે પૈસા દઈને લેવામાં આવે છે જે તે વ્યક્તિના ઘરમાં એ ઘઉં ચોખ્ખા હોય છે, પરંતુ બાળકના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કેટલી હદ સુધી યોગ્ય? બિલકુલ યોગ્ય જ નથી. હું દરેક વખતે કહું છું કે જ્યારે પણ આવા ટેન્ડર્સ બધું ભરાતું હોય તો ત્યારે એમાં ક્લોઝ કેમ ન આવે કે વસ્તુ વીણા ચોખ્ખી જીવજંતુ વગરની સાફ સુથરી હોવી જોઈએ. જો ન હોય તો એને પરત થવું જોઈએ. જો આવું તો આની ઉપર પણ એક ઓડિટ ટીમ પણ હોવી જોઈએ જે ચકાસે આને. કારણ કે કોઈ પણ બધી વસ્તુ કેમ સરકારી કામોમાં જ ઓડિટ નથી થતું. આ જ વસ્તુ કોઈ પ્રાઇવેટમાં હોય, આપણે કોઈ 5 કિલો કે 10 કિલો કોઈ પણ વસ્તુ આવે ને એક ધણેડું પણ હશે તો આપણે નહીં ચલાવીએ. તો સરકાર આટલો બધો જથ્થો લે છે તો અને ટેકાના ભાવથી પણ લે છે, તો શું કામ સરકાર ચલાવે છે? સસ્તું જે સરકાર શું કામ આપે છે? એવું તો છે નહીં કે સરકાર બહુ ઓછા ભાવે આ બધી વસ્તુઓ ખરીદે છે. એ હાઈ ટોચના ભાવ આપીને સરકાર જે છે એ વસ્તુઓ ખરીદતી હોય છે અને એવું નક્કર પણ કરે છે કે આ વસ્તુ સુપોષિત છે અને આ બાળકો લેશે તો એને ફાયદો થશે. તો શું તમે મજાક કરી રહ્યા છો બાળકો સાથે? એક તરફ તમે બેટી બચાવો બેટી પઢાઓ કરો છો, એક વખત ભણવા ઉપર ભાવ કરો છો, સરકારી શાળાઓમાં તમે એડમિશન લેવા માટેના તમારું પ્રેશર હોય છે. જ્યારે બાળકો જે છે ગરીબ તબક્કાના લોકો જે છે એમાં જોડાય છે, એમાં ભણવા માટે બાળકો બેસાડે છે. મિડ ડે ભોજન અમે આપીએ છીએ, પણ ભોજનમાં શું આપીએ છીએ? શું તમારા બાળકો જે છે અધિકારીઓના બાળકો આ મિડ ડે ભોજન જમશે? એવું યોગ્ય છે? એવું તમે ભોજન બનાવો છો કે તમારા બાળકો કે તમે પણ પોતે થાળી લઈને એમની સાથે બેસો? જો એવું નથી તો એવું તમે કલ્ચર ક્રિએટ કરો કે તમે પણ ત્યાં જઈને બેસો અને ખાઓ ને તો તમને પણ ભાવે. એવું કેમ નથી થતું? એવી નાની નાની વસ્તુઓ છે જેના જે ચર્ચાનો વિષય છે, જે પોઈન્ટ છે, જેના ઉપર ઓડિટ થવું જોઈએ, જેના ઉપર નજર પણ રહેવી જોઈએ. અને એ બધા જેટલા પણ આવા બધા કાર્યક્રમો થતા હોય, ઓડિટ્સ પણ થતા હોય, તો એને જે પણ છે બિલ્સ પણ રજૂ થવા જોઈએ અને ગવર્મેન્ટને પણ કહું છે અને લોકોને પણ ખબર પડવી જોઈએ, પબ્લિકને પણ ખબર પડવી જોઈએ કે આ વસ્તુનું આ ઓડિટનો આ રિપોર્ટ છે. કારણ કે આવી બધી વસ્તુઓ થતી નથી અને ક્યાં આ બધા લાલિયા વેડા થઈ રહ્યા છે એ આપણને જોવું રહ્યું. કોણે પાસ કર્યું છે, કોણે પાસ કરાયું છે, કોની પાસેથી લીધું છે અને ક્યાં ગયું છે અને કયા જગ્યાએ પણ આ જે છે લેક ઓફ રહ્યું છે અને એના લીધે થઈને આ બાળકો જે છે એને એ પરેશાન થઈ રહ્યા છે. કોઈને પરેશાની નથી, એ બાળકોને જ પરેશાની છે, કારણ કે એ જ ખાવાના છે. કોઈ બાળક છે, ઘણા બધા બાળકો તો ખાલી જમવા માટે છે ને સ્કૂલે જાય છે. આવા પણ દ્રશ્યો છે આપણા જે દૂર દરાજના છે ટ્રાઇબ્સમાં, અને હું અત્યારે પણ જઉં છું અને કામ કરું છું એટલે આવું બધું કહી શકું કે એ બાળકો જમવા માટે પણ જાય છે કે એક ટાઈમનું જમવાનું મળશે. જો પણ જમવામાં કાંકરા જ આવતા હોય તો હું એવું કહું છું કે આ બધી જ સ્કીમો છે ને બંધ કરી જેવી સરકારે. અને કોઈ કોર્પોરેટ કલ્ચરની અંદર તમે સારું ખાલી દેખાડો નહીં, કંઈક કરીને પણ બતાવો. અને આ બધી વસ્તુઓ છે
જેને સુધારવાની જરૂર છે, જેના મૂળમાં જવાની જરૂર છે, જે આપણે ઉપર કામ કરીએ છીએ એવું નહીં, ઝીણવટથી અંદરથી રૂટ કોઝ પર જવાની છે અને પછી એનાલિસિસ કરવાનું છે કે આપણી ભૂલ ક્યાં થઈ છે, આપણી ચૂક ક્યાં થઈ છે, અને ભૂલ થાય તો સુધારી પણ શકાય. બિલકુલ કાજલબેન, આપણે ખૂબ સેન્સિટિવ એક મુદ્દા પર વાત કરી, પરંતુ એ અધિકારીઓ નહીં સમજી શકે કારણ કે એમની પરિસ્થિતિ ખૂબ અલગ છે અને જે ટ્રાયબલ એરિયામાંથી, જે ગ્રાઉન્ડ ઝીરો લેવલ પરથી જે લોકો આવી રહ્યા છે એ બાળકોની પરિસ્થિતિ ખૂબ વધારે અલગ છે, પરંતુ એ બાળકોનો હક પણ આ લોકો છીનવી રહ્યા છે. વિજયભાઈ, આપની પાસે આવીશ, એ જાણવા માંગીશું કે આ જે અધિકારીઓ છે બાળકોના મોઢે આવતો કોળિયો છીનવી લે છે, પરંતુ જે પ્રકારે કાજલબેને વાત કરી કે અમુક એરિયા એવા છે કે જ્યાં આપણે સાંભળ્યું પણ છે કે માતા પિતા આખો દિવસ મજૂરી કરતા હોય છે અને તેમના દ્વારા એક વાત કહેવામાં આવતી હોય છે કે બાળક ત્યાં સચવાઈ જશે અથવા તો બાળકને સારું જમવાનું મળી જશે એક ટાઈમનું, એટલે કે માતા પિતાને એટલી થોડી બચત થઈ શકશે, બાળકના આગળના ભવિષ્યમાં એ બચતને ઉપયોગ કરી શકશે. પરંતુ જો આ જ પ્રકારનું ભોજન પીરસવામાં આવતું હોય તો બાળક કાલ સવારે ઉઠીને હોસ્પિટલ જ જવાનો છે. હમણાં થોડા દિવસ પહેલા આપણે મધ્યાહન ભોજન કારણે બાળકો ને દાખલ કરવા પડે તેવા પણ દાખલા બન્યા છે. તો આ ક્યાંક ને ક્યાંક નાનું ષડયંત્ર નથી. ગુજરાતની અંદર દરેક ગામડાની અંદર આપણે જોઈએ તો આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને મને તો એવું લાગે છે કે ગુજરાતના કયા સરકારી ખાતાની અંદર ભ્રષ્ટાચાર નથી અને કોઈ એકાદ પણ એવો કોઈ પોઈન્ટ નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. તમને એવી વાત કરીએ કે અત્યારે જે પણ કઈ વસ્તુ મળે છે, કોઈ પણ નાસ્તો મળે છે, ત્યારે કોઈ નગરપાલિકાના ધારો કે ખાદ્યતંત્ર જે આપણું ઔષધિ તંત્ર હોય છે એ લોકોએ તપાસ કરી તો નથી કરી. માવો પણ એટલો નકલી વેચાતો હોય છે. તો ચારે બાજુ પણ જયારે બાળકોની વાત આવતી હોય છે, બાળકો એ ભારતનું ભવિષ્ય છે અને આ બાળકો માટેની જયારે વાત આવતી હોય અને આ લોકો જો આ બાબતે આટલા બેદરકાર રહેતા હોય તો ખૂબ ખરાબ વસ્તુ છે. ઘણી વાર એવું મને જાણવા મળે છે કે આ સ્કૂલની અંદર આચાર્યશ્રી અને જે શિક્ષકો એમને ખ્યાલ હોય છે, પરંતુ ડરનો એટલો માહોલ છે કે એ જો પોતે કંઈક બોલે તો એમને એવું છે કે સરકાર વાળા પર કંઈક પગલા લેશે. તો જે સમાજની અંદર ડરનો માહોલ જે ઉભો થયો છે, તો એના કારણે જે લોકો સારા છે, જે લોકો સમજે છે અને જેમને આ બાબતે કંઈક કહેવું છે, પરંતુ એ સરકાર અને અધિકારીઓના ડરના કારણે એ જાહેરમાં કહી શકતા નથી અને જો ભૂલે ચૂકે એક આવી કોઈ ભૂલ કરી દે છે તો પણ એમના ગંભીર પરિણામો ભોગવવા પડતા છે, એમની બદલીઓ થઈ જાય છે, એમના પર એક્શન લેવાય છે. તો જયારે આવી ઘટનાઓ થતી હોય એટલે જે ભલો સાચો માણસ હોય કે જેને માત્ર નોકરી જ કરવાની છે અને પોતાનું જીવન મેળવવાનું છે, તો એ બધી બાબતમાં આપણી પરિસ્થિતિમાં પડતો નથી. તો સરકારે પણ એવું વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ કે જેની અંદર દરેક માણસ બોલી શકે. આપણે લોકશાહીમાં જીવીએ છીએ, લોકશાહીમાં બોલવાનો દરેકને અધિકાર છે, એ આપણો મૌલિક અધિકાર છે. પછી જો સાચું સરકારના વિરોધમાં કોઈ સાચું બોલવાનું આવતું હોય તો એનું દમન ના કરવું જોઈએ, એક સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. જો આ સિસ્ટમ ડેવલપ નહીં થાય, કારણ કે એક આઈડિયોલોજી છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ આઈડિયોલોજી એના પર ટકી રહી છે કે આપણે ટોકિંગ કરીએ છીએ. આપણે એક ખોટું કરતું હોય તો આપણે કહીએ છીએ કે ખોટું કરે છે, તો સાચી વાત હોય તો આપણે કહીએ કે સાચી વાત છે. ભલે એમાં વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, એની અંદર પણ સાચી વાત સાચી કહેવાવાળી એક ભારતની આઈડિયોલોજી રહી છે, જે આઈડિયોલોજી ભારત સિવાયના બીજા દેશોની અંદર નથી. રશિયા છે, ચીન છે, તો એ દેશોની અંદર આ મુક્ત નથી. પણ લોકશાહી આપણે એટલા માટે રાખી છે કે લોકો બોલી શકે. તો આ બાબતે ગ્રામજનો જયારે એમને ખબર નથી કે અમારા વસ્તુ પરિસ્થિતિ થશે તો એવા લોકો બોલે છે. બાકી અત્યારે જો શહેરની અંદર જોઈએ તો ઘણા લોકોને ખબર હોય છે, બધાને પરિસ્થિતિની સજાગ છે કે ભાઈ ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર, ક્યાં ખોટું થયું છે. પરંતુ ભયનું વાતાવરણ એવું ઉત્પન્ન કરવામાં આવ્યું છે કે તમે બોલશો એટલે તમે ગયા. તો આ વસ્તુ વ્યાજબી નથી. જે લોકો બોલે છે તો એમને આપણે સહારવા જોઈએ, એમને તો પ્રોત્સાહિત કરે. ગવર્મેન્ટ એ લોકો ઇનામ આપે અને એમને કહે કે ભાઈ તમને કોઈ તકલીફ તમે બેઠા છે, તમારા ઉપર કોઈ દમન કરે તો બેઠા છે. અત્યારે તો માથાભારી લોકોનો જમાનો આવી ગયો છે. જો કોઈ સાચું બોલે છે તો એને ધમકાવવામાં આવે છે અને એને ધમકાવીને એવો નબળો પાડી દેવામાં આવે છે કે બીજી વાર બોલે નહીં. તો આ ગુજરાતી આ તાસીર તો રહી જ નથી ક્યારે કે ભાઈ કોઈના પર દમન કરવું. તો આવા અધિકારીશ્રીઓ જે છે, જે લોકો એમની પાસે પણ એક મોનિટરિંગ કરવું જોઈએ, પૂછવું જોઈએ કે ભાઈ આ કયા કારણોસર થાય છે, શું છે, કેમ છે, અને વારે ઘડીએ ઇન્સ્પેક્શન હોવું જોઈએ. હું નાનો હતો ત્યારે મને ખ્યાલ છે કે સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવતું અને ઇન્સ્પેક્શન આવતું એટલું ઝીણવટપૂર્વક કામગીરી લોકો કરતા. ચારે સફાઈની બાબતમાં જોતા હોય, શિક્ષણની બાબતમાં જોતા હોય, બાળકોને પ્રશ્ન પૂછતા હોય. તો આ બધા એ સમય લગભગ નીકળી ગયો છે. અત્યારે તો કોઈ એવું ઇન્સ્પેક્શન હોબળ્યું નથી આપણે. બિલકુલ વિજયભાઈ, એ ઇન્સ્પેક્શન જ કંઈક પ્રામાણિકતાનું હતું. આજકાલ જે ઇન્સ્પેક્શન આવી રહ્યા છે એમાં કદાચ પ્રામાણિકતા ઓછી છે. અત્યારે તો બધું સેટિંગ છે મેડમ. અત્યારે તો બધા ઇન્સ્પેક્શન આવે એટલે એમને એક તૈયાર પડીકું હોય છે, એક કવર તૈયાર હોય છે અને કવર આપી દેવામાં આવતું હોય
એટલે તમે એક તમને નાનો દાખલો આપો કે ઘણી બધી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ચાલતો ત્યાં ઓડિટ થતું, ઇન્ટરનલ ઓડિટ થતું હોય અને દર વર્ષે વાર્ષિક ઓડિટ થતું હોય છે. પણ એક નબળાઈ અને દુઃખની વાત તમને એવું કહું કે ઓડિટ વાળા માત્ર આવે છે અને આપણે ઘણી ઓફિસમાં બેઠા હોય તો ઓડિટ વાળા સાહેબ આવ્યા છે એમને કે અમારે કે જમવા હોટલમાં જવાનું છે. એટલે આપણે પૂછીએ કે ભાઈ કેમ આજે હોટલમાં, તો કે ઓડિટ વાળા સાહેબ આવ્યા છે. તો ઓડિટ વાળા સાહેબો આવે છે માત્ર હોટલમાં જમવા આવે છે અને એમનું જે તૈયાર પેકેટ હોય છે પેકેટ લઈ અને જતા રહેતા હોય છે, કોઈ ઓડિટ કરતા નથી. જો ગુજરાતની અંદર સચ્ચાઈથી ઓડિટ કરવામાં આવે તો મને એવું લાગે છે કે કોઈ એવી સંસ્થા એવી કોઈ સરકારી સંસ્થા નહીં હોય કે જેની અંદર તમે મોટો ભ્રષ્ટાચાર અને મોટો ભવાડો ના જોવા મળે. આ હું તમને અત્યારે તમારા માધ્યમથી ઠોકીને છાતી ઠોકીને કહું છું, પણ જો એને ઈમાનદારીથી કરવામાં આવે, અહીંયા ઈમાનદારીની વાતો નથી. અને ગુજરાત જે પ્રમાણે ગુજરાતનું વાતાવરણ જે બગડી રહ્યું છે એ ખૂબ ગેરવ્યાજી છે. તો ફરી આપના માધ્યમથી રાધાબેન હું તમને કહીશ કે તમે લોકો ખૂબ સારું કામ કરો છો, જાગૃતિનું કામ કરો છો, આવા નાના વિષયને ઉપાડો છો, એ ખૂબ સારી વાત છે. અને મીડિયા જાગૃતિ લાવવી જ પડશે. નહીતર આપણે, હું ફરી કહું છું કે ભારતને આપણે જયારે વિશ્વગુરુ બનાવવું હોય તો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં થાય. એ કોઈ પણ જગ્યાએ હોય, એ ધારો કે મધ્યાહન ભોજનની વાત હોય કે રેશન કાર્ડથી મળતા અનાજની વાત હોય કે પછી એ બાળકને પીવામાં આવતા જે ન્યુટ્રિશન પાવડરો છે, દૂધ છે, જે કે દૂધમાં મિલાવટ કેટલો થાય છે. દૂધ અત્યારે મને એવું જાણવા મળ્યું કે દૂધના ઉત્પાદન કરતા 4 ગણું ઇન્ડિયામાં દૂધ વેચાય છે. તો એ દૂધની અંદર કેટલાય કેમિકલોથી દૂધ બનાવવામાં આવતું હોય છે, માવો કેટલી ખરાબ પરિસ્થિતિ બનાવતો હોય છે, બાળકોનું, નાના બાળકોને એસિડિટીના પ્રોબ્લેમ પણ ઘણા બધા દેખાતા હોય છે. તો આ બધું કેમ થાય છે? તો સરકારે 100% આ બાબતે જાગૃત થવું જ પડશે. અને તમે આવા જે વિષય ઉપાડો છો બદલ તમને અભિનંદન. અને આવા નાના વિષય દ્વારા અમારા સમાજમાં સુધારો આવી શકશે. બિલકુલ વિજયભાઈ, જે પ્રકારે ગુજરાત ફર્સ્ટે અસુરો હોય તેમને બેનકાબ કર્યા છે અને સાથે સાથે જે નાગરિકો છે અને જાગૃતતા તરફ આગળ વધવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું. કાજલબેન, આપની પાસેથી એ જાણવું છે કે આખું જે વાત સામે આવી છે ષડયંત્ર, આ તમામ વસ્તુની વચ્ચે એક ગવર્મેન્ટ દ્વારા એક ચોક્કસ પ્રકારની રકમ ફાળવી દેવામાં આવતી હોય છે કે બાળકો સુધી મધ્યાહન ભોજન પહોંચે એના માટે આટલી રકમ, એ ચોક્કસ રકમ ફાળવી દેવામાં આવે છે. ત્યાંથી તો બહાર નીકળી જાય છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે એ વચેટિયાઓ છે કે જે બધું જ ખાઈ જાય છે, પોતાના ખિસ્સાઓ ભરી દે છે અને જ્યાં જરૂર છે બાળકોને ત્યાં સુધી નથી પહોંચતું. વાત તમારી સાચી છે. એવું નથી કે બધી જગ્યાએ આવું કંઈ ચાલતું હોય છે, પણ અત્યારે જે આવા દાખલાઓ જે સામે આવે છે, હું તો બહુ નાની બાબત પર પણ કહી દઉં કે પુલમાં પણ ભ્રષ્ટાચાર છે, રોડમાં પણ ભ્રષ્ટાચાર છે. તો અનાજ તો બહુ દૂરની વાત છે. અત્યારે અનાજને પણ આપણે લઈ આવ્યા છે. આ અનાજ કોઈ સારા ઘરના લોકો પાસે નહીં, મતલબ જે સમૃદ્ધ છે એ લોકોનું નહીં, આ ગરીબ બાળકોનું છે. આ અનાજ જે આપે છે એ કંઈ સરકાર ફ્રીમાં પણ નથી આપતી, બીકોઝ ઓફ કે આપણા જેવા લોકો ટેક્સ ભરે છે અને એમાંથી જ આ વસ્તુઓ બધી પરચેસ થાય છે. એટલે જે સામાજિક દ્રષ્ટિએ સમાજ સેવા કરતા હોય કે જે ટેક્સ પેયર હોય, એ લોકોનો બધાનો હક છે કે પૂછી શકે કે અમારા પૈસાનો ઉપયોગ તમે કર્યો છે, સદઉપયોગ તરીકે તમે દેખાડ્યા છે, પણ એ સદઉપયોગ થયો છે કે નહીં. આરટીઆઈના માધ્યમથી પણ કરે, પણ અત્યારે કોઈ પણના જવાબ પ્રોપર વે પર આપણને મળતા નથી, અથવા તો મળે છે તો ડીલે થાય છે. ત્યાં સુધીમાં ઘણા બધા લોકો, તમે કોઈ પણ સવાલ ઉપાડશો તો પછી તમને સાઈડમાં લઈ જઈને જ્ઞાન આપવામાં આવશે અને પછી એવું થશે કે ભાઈ અમારે શું, કારણ કે તમે તકલીફ વેઠશો તો કોણ બોલશે. લોકશાહી તરફથી તાનાશાહી તરફ જતું હોય ને એવું ક્યારેક આપણને પ્રતીત થતું હોય છે. બધા જ કામ કરે છે, પણ સચોટ કામ કેટલા કરે છે ને હવે એના પેરામીટર ઉપર આપણે સરકારને લાવીને મૂકવી પડે. અને સરકારે દરેક વસ્તુ, દરેક ટેન્ડર, દરેક કામને છે ને એ પેરામીટર પર લાવીને મૂકવી પડે કે સચોટ થાય છે કે નથી થતું. જો થાય છે તો કેટલું થાય છે, અને જેટલું થાય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નથી થતું ને એના ઉપર સરકાર ભાર મૂકવાનું ચાલુ કરે, એના ઉપર જે અધિકારીઓ છે કામ કરવાનું ચાલુ કરે, બધા પોતાની અંદરની જે માનવતા છે એ જગાડીને રાખે, તો હું માનું છું કે આવા કેસીસ નહીં આવે અને ધીરે ધીરે આનમાંથી આપણે બહાર આવશું. નહીંતર તો એવું થશે કે આજે આ સ્કૂલમાં છે, કાલે બીજી શાળા હશે, કાલે ત્રીજી શાળા. એક તરફ આપણે સુપોષિતના મોટા અઠવાડિયા પખવાડિયા આપણે ઉજવીએ છીએ અને બીજી બાજુ જ્યારે મિડ ડે ભોજન આપવામાં આવે છે ત્યારે આવી જ વસ્તુઓ આપણી સામે આવે છે. બાળક જ્યારે આવું કાંકરાવાળું ભોજન ખાય અથવા આ વસ્તુ ભૂલે ચૂકે પણ સાફ કરતા રહી ગઈ અને દળાવી ગઈ, એ બાળક ખાય તો એને કિડની પર પણ અસર થાય, એને પથરી પણ થઈ શકે. અને જો જીવજંતુ વાળું જે છે ધનેડા વનેડા વાળું પણ ખાઈ લે બાળક તો પણ એ બીમાર પડે. મતલબ એ બાળક પાસે ખાવાના પૈસા નથી, એ મા બાપ પાસે તો દવા કરાવવાના પૈસા એ બાળક ક્યાંથી લાવશે કે એના મા બાપ ક્યાંથી લાવશે? આ વસ્તુ ઉપર પણ વિચાર કરવાની જરૂર છે અને ક્યાંક માનવતા પણ દેખાડવાની જરૂર છે. અને સચોટતાથી કામ કરવું હોય તો આપણે એ પગલા પર કામ કરવું જોઈએ
કે જે નથી થતું. આપણે બતાવીએ છીએ, આપણે રિપોર્ટ બતાવીએ છીએ કે અમારી પાસે અમે લોકો 10 લાખ 15 લાખ 20 લાખ બાળકોને મધ્યાહન ભોજન કરાવીએ છીએ, પણ કેટલું સારું કરાવો છો એ પેરામીટર કોણ ચેક કરશે? એના માટે ઓડિટ ટીમ મળવી જોઈએ, એના માટે કામ થવું જોઈએ. સરકાર પાસે આટલો બધો મેન પાવર છે તો એમાંથી થોડો મેન પાવર આની ઉપર પણ વાપરવો જોઈએ અને આના રિપોર્ટ્સ બનવા જોઈએ, આના જે છે વેલ્યુએશન થવી જોઈએ. અને જો લોકો કે જે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લે છે, એવી સંસ્થાઓ હોય, એવી કંપની હોય, અને જો આવું કંઈક બહાર આવે છે તો એને તરત જ એને કેન્સલ કરી દેવો જોઈએ અને બીજા લોકોને આ જે સારું કામ કરતા હોય એ લોકોને ત્યાં ચાન્સ પણ મળવો જોઈએ. કાજલબેન, એકવાર નથી કે આ પ્રકારની ઘટના સામે આવી, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. એટલે કે હવે તમામ લોકોને, તમામ નાગરિકોને એક વસ્તુ સમજવાની ખૂબ વધારે આવશ્યકતા છે કે ઉગતું જ ડામી દો. જો એકવાર બોલી દેશો તો પછી બીજી વાર આ પ્રકારની ઘટનાઓ સામે નહીં આવે. વિજયભાઈ, આપની પાસેથી એક નાનકડી પ્રતિક્રિયા મેળવી છે. જે પ્રકારે આપણે જણાવ્યું કે અંબાજીમાં પ્રસાદીમાં પણ ભેળસેળ અને ત્યારબાદ હવે બાળકો સાથે, એટલે કહી શકાય કે ભગવાનથી લઈ અને ભગવાનનું સ્વરૂપ આપણે જેને માની રહ્યા છે, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર જ થઈ રહ્યા છે. તો આ એક ખૂબ જ વધારે ગંભીર વાત છે. તો કાજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ. તો આજનો આ મુદ્દો કે જે બાળકોને સ્પર્શતો મુદ્દો, ન માત્ર બાળકોને સ્પર્શતો મુદ્દો પરંતુ આખા સમાજને સ્પર્શતો મુદ્દો, અને સમાજે જાગૃત થવાની જરૂર છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ડગલે ને પગલે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, આરોગ્યના અસુરો બેફામ બન્યા છે, અને આ તમામની વચ્ચે જો માત્ર ને માત્ર પીસાય છે તો એ આમ જનતા છે, ગરીબ જનતા છે અને ગુજરાતની જનતા છે. શા માટે તમે આવું કરી રહ્યા છો? તમે થોડીક તો પ્રામાણિકતા દાખવો. જે ગરીબ બાળકો છે, જેઓ માત્ર મધ્યાહન ભોજન એમની પાસે જાય છે, એ હેતુથી તેઓ શાળાએ ભણવા માટે જાય છે. જો આ હેતુથી બાળક આવતું હોય તો તમે એકવાર એની મજબૂરી સમજો, મજબૂરીનો લાભ ઉઠાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન ન કરો. કારણ કે મજબૂરી શું છે કદાચ તમે એસી ઓફિસમાં બેસી અને નહીં સમજી શકો. મજબૂરી શું છે ગરીબ બાળકોના મા બાપને પૂછો કે જેઓ પોતાના બાળકને એક ટંકનું ભોજન મળી રહે એટલા માટે બાળકને શાળાએ મોકલે છે કે મધ્યાહન ભોજન તે એક ટંકનું સારી રીતે કરી શકે. આ મજબૂરીનો લાભ મેળવવાનો તમે મહેરબાની કરીને રહેવા દો. જે પ્રકારે જણાવ્યું કે અંબાજી મંદિરના પ્રસાદમાં પણ ભેળસેળ સામે આવી અને આ સાથે સાથે બાળકોના ભોજનમાં પણ ભેળસેળ, એટલે કે ભગવાનથી લઈ અને ભગવાનના સ્વરૂપ તમામ લોકોની વચ્ચે તમામ જગ્યા પર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. ડગલે ને પગલે આ પ્રકારની અપ્રામાણિકતા દાખવવામાં આવે છે. હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ બધું રહેવા દો. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.